કલંગનાથ કી જય, અજમલ ગયો અવતાર કી જય, દ્વારિકાધીશ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, શ્રી હનુમાનજી મહારાજ કી જય, સદગુરુદેવ કી જય. ભગવાન દ્વારકાધીશ બાબા રામદેવજી મહારાજની દિવ્ય કથામાં પધારેલા દરેક ભક્તજનોને વ્યાસ ગાદી ઉપરથી બધાને મારા જય રામદેવજી મહારાજ, જય નકળંગ. કથા પ્રારંભમાં આપણે 4 પાયાની વાત કરી. શ્રદ્ધા, વસન, વિશ્વાસ અને શરણાગતિ. કલયુગમાં પરમાત્માના ચરણમાં રહેવું એ ચોથો પાયો છે. શ્રદ્ધા કોનામાં હતી? વચનના પાકા કોણ હતા? વિશ્વાસ કોનામાં હતો? શરણાગતિ કોણે સ્વીકારી? એ પવિત્ર કથા અહીંથી શરૂઆત થાય છે. તો આપણા શાસ્ત્રોમાં આપણા સંતો, આપણા મહાપુરુષો બતાવે કે શ્રદ્ધા પ્રહલાદની એટલી બધી મજબૂત હતી. સતયુગમાં પ્રહલાદજીએ એમ કહે છે કે પાઠ માંડ્યો પહેલા યુગમાં, તો સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા એવી કથા બતાવે છે. રામદેવજી મહારાજની ઉપાસના કરનારા ભક્તજનો, નર નારી, જતી સતી અથવા તો મહાપુરુષો સતયુગમાં પ્રહલાદજીએ જ્યારે પાઠ માંડ્યો ત્યારે કહે છે કે સોનાના સિંહાસન ઉપર ભગવાન વિરાજિત થયા. એ વખતે હાથીને દોરીને અલખના અંજવાળે લાવ્યા એમ બતાવે છે. પછી કહે છે કે હાથીને વધેર્યો અથવા તો હાથીનો ભોગ આપ્યો એમ બતાવે, પણ એ વાત માન્યમાં આવતી નથી. કારણ કે કોઈ ધર્મમાં કોઈ પણ જીવની હિંસા થતી નથી. પહેલી વાત તો અહિંસા પરમો ધર્મ. જ્યાં હિંસા થતી હોય છે ત્યાં ધર્મ નથી હોતો. તો હાથીને દોરીને લાવ્યા તો એનો મતલબ એ થાય કે અહંકાર, હુંપણું, મારાપણું, હસ્તીપણું. પરમાત્માની પાસે ગયા પછી મારું તમારો અહંકાર નિર્મૂળ થવો જોઈએ. મારું તમારું પોતાપણું છે, મારું તમારું હુંપણું છે, એ નિર્મૂળ થવું જોઈએ. હું કરું
એ આપણા જીવનની માલપા એક મોટો અહંકાર છે. અને સ્વાભાવિક વ્યક્તિને કંઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ જાય એટલે એને અહંકાર આવ્યા વગર રહેતો જ નથી. ચાહે પદ મળી જાય, ચાહે પ્રતિષ્ઠા મળી જાય, કે પૈસો મળી જાય, કે પરિવારમાં કંઈક મોટા મળી જાય, તો વ્યક્તિને પ્રથમ તો અહંકાર આવે છે. પહેલા યુગમાં એટલા માટે હાથીને દોરીને લાવ્યા. 4 યુગની કથા છે આ. 4 યુગમાં રામદેવજી મહારાજનો પાઠ હતો, એનું તમને પ્રમાણ આપું છું. 4 યુગમાં અહંકારને નિર્મૂળ કરી અને કોણ કોણ ભવસાગર તર્યા, એ મૂળ પાયા મજબૂત થાય છે. રૂપાદે અને માલદેના ગુરુ મેઘ ધારવો એક હરિજન સાધુ હતા, એક વણકર સમાજનો સંત. અને આ 4 યુગની વાણી એ મેઘ ધારવા એ લખી છે. એમાં બતાવે છે, સતના બેલી ધર્મના ધોરી સિવાય કે રે જા 68 તીરથ સદ ગુરુ શરણ 68 તીરથ સદ ગુરુ ચરણ માતા સતના દેવી રમના ધોરી આય કે રે જાય ધણીના વાય કે રે જાય 68 ગુરુ શરણમાં 68 તીરથ સદ ગુરુ ચરણ માતા પેલો પેલો જગન પ્રહલાદ ને દરબાર રાજા હસ્તીને દોરીને લાયા ધણીના દરબાર હસ્તીને દોરીને લાયા ધણીના દરબાર કોણ લાય તેની પંડિત હતા કોણ હતા કોટવાર કોણ હતા કોટવાર કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે આદિનાથ દેવી પંડિત હતા ગણપતિ કોટવાલ ગણપતિ કોટવાલ પ્રહલાદ લાવે ગુરુની પૂજા રત્નાવલી લાવે પ્રહલાદ લાવે ગુરુની પૂજા રત્નાવલી લાવે વેઠો 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 હસીને જુઓ ધણીને દરબાર
માં પાઠ માંડ્યો એમાં 5 કરોડ ભવસાગર તર્યા એવું બતાવે. એ વખતે ગણપતિ કોટવાલ હતા. સોનાના સિંહાસન ઉપર ભગવાન વિરાજિત થયા. પ્રહલાદ અને એમના ધર્મપત્ની રત્નાવલીએ ગુરુની પૂજા કરી અને ભગવાન નરસંગને પ્રગટ કર્યા. આવું શ્રીમદ ભાગવતમાં બતાવે. અહંકાર નિર્મૂળ થયા પછી વ્યક્તિના જીવનમાં સદગુણ આવે એટલે એને ગણપતિ કહે છે. એક આધ્યાત્મિક કથા છે. મેં આપને પહેલા કહ્યું છે કે રામદેવજી મહારાજની કથા છે ને ભાઈ, બહુ આધ્યાત્મિક કથા છે. હજી આપણે રામદેવજી મહારાજને પૂરેપૂરા જાણતા નથી. આપણી દેશી ભાષામાં હજી રામદેવજી મહારાજની કથાની માલપા આપણને હજી કઈ હળ ન પૂજે. આપણી દેશી ભાષા બહુ ગહન વસ્તુ છે આ. તમે રામદેવજી મહારાજની ઉપાસના કરો છો, તમે બીજ પૂનમના વ્રત કરો છો, બરાબર છે, કરવું પડે, પણ એને પાછળ આખું રહસ્ય શું છે ખબર નહીં. કોઈ બીજ ભરવા જાય, કોઈ પૂનમ ભરવા જાય, કોઈ 11 ભરવા જાય, આપણે જવું પડે, જરૂર જાતા હોય, મુબારક એને પગે લાગવું, પણ એની પાછળ બીજ પૂનમ ભરવા જાઓ છો તો તમે જઈને કરો છો શું? ત્યાં હાથીઓ કર્યો, હોપારી મૂકી, 5 રૂપિયા મૂકી દીધા, ખીર ધરાવી દીધી, ગૂગલ નો ધૂપ કરો કે આવી ધજા ચડાવી દીધી, વાત પૂરી. ક્યાં ગયા હતા? બીજ ભરવા. પણ એવી તમે 12 દૂન 24 બીજું કરો તો કઈ ફળ ન મળે. એનો નિયમ અનુસાર, એના શાસ્ત્રો અનુસાર રામદેવજી મહારાજ જે 12 બીજનો ધણી કહેવાય છે, એને જે બીજ ધર્મનું માધ્યમ બતાવ્યું છે એ પ્રમાણે હું તમે હાલીએ તો 3જી ને 4થી બીજે મારું તમારું કામ થાય ને થાય. આ એની કથા છે. એટલે બહુ ભાગશાળી છો તમે બધા કે તમને આ પવિત્ર કથા મળી. અને વિગતવારથી મારાથી જેટલી કોશિશ થાય એટલી હું તમારને ચર્ચા કરીને તમારા આપણી દેશી ભાષામાં કહું, પેથ્યે તમને સમજાય એટલું તેલ નાખું. જરૂર લાભ લેજો આનો, કારણ કે એક એવી કથા છે નિજાર પંથની, આદિ ધર્મની, જૂના ધર્મની, મહાધર્મની, બીજ ધર્મની. જતી અને સતી શું કહેવાય, શબ્દ અને બ્રહ્મ શું કહેવાય, નર અને નારી શું કહેવાય, આ એની કથા છે. અને આ યુગોથી હાલી આવે છે, કોઈ નવી કથા તો છે નહીં. ઘણાને એમ થાય રામદેવજી મહારાજની કથા એટલે નવી કથા. ના, કથા બહુ જૂની છે. તમને કદાચ ખબર હોય, રામચરિતમાનસની કથા 4 જગ્યાએ ચાલુ થાય. એક જ્ઞાનના ઘાટ ઉપરથી, એક કર્મના ઘાટ ઉપરથી, એક ભક્તિના ઘાટ ઉપરથી અને એક શરણાગતિના ઘાટ ઉપરથી. આવા 4 કિનારા બતાવે. એક જ્ઞાન, ભક્તિ, કર્મ અને શરણાગતિ. એમ રામદેવજી મહારાજની કથા 4 ઘાટ ઉપરથી ચાલુ છે. પ્રહલાદજીએ પાઠ માંડ્યો તો એ શ્રદ્ધાનો ઘાટ છે. હરિચંદ્ર મહારાજે પાઠ માંડી અને 7 કરોડ જીવાત્માને તાર્યા, એ વચનનો ઘાટ છે, વાણીનો ઘાટ છે. પ્રહલાદ અને પાંડવોએ અને દ્રૌપદીએ પાઠ માંડ્યા તો એ વિશ્વાસનો ઘાટ છે. બલિરાજા અને વિંધ્યાવલીએ પાઠ માંડ્યો 4થા યુગમાં એટલે કે કળયુગમાં, તો એ શરણાગતિનો ઘાટ છે. અને એમાં રામાયણની માલપા લખ્યું છે તુલસીદાસજી મહારાજ કે 3 જગ્યાએ કથા પૂરી થાય. આપ ખોલીને જોઈ લેજો રામચરિતમાનસની કથા. 3 જગ્યાએ કથા વિરામ પામે છે. કથા પૂરી નથી થતી, પોરો ખાય, વિશ્રામ લે છે. એમાં એક જગ્યાએ તો કથા ચાલુ છે,
ત્યાં પોરોય નથી ખાતા, ત્યાં તો સતત કથા ચાલુ. અને ઈ જ કથા દ્વાપર યુગમાં ચાલુ હતી, ઈ જ કથા કળયુગમાં પાછી રામદેવ કથા થઈને આવી. સતત ચાલુ છે, ધારા ચાલુ છે, કથા બંધ નથી. ત્રેતા યુગમાં રામજીની કથા ચાલુ હતી, હજી ચાલુ છે. દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની કથા ચાલુ હતી, હજી ચાલુ છે. અને કલયુગમાં રામદેવજી મહારાજ પ્રધાન દેવતા છે. હજી એ કલયુગની પ્રવેશ કર્યો છે રામદેવજી મહારાજ. હજી તો આની ભક્તિ ફૂલી ફાલી થાય એમ બતાવે છે કુંભો અને નીલમ જયારે સત્સંગ કરતા હોય ત્યારે, કે આના મૂળ તો હજી ઊંડા ઉતરતા જાય. ધર્મના મૂળિયા અમુક સમય જાહે પછી આખા જગતની માલ પર રામદેવજી મહારાજનો પચરંગી નેજો ફરકાશે એમ રામદેવજી મહારાજ બોલ્યા છે. અમુક સમય ગયા પછી અત્યારે રામદેવજી મહારાજના 13 કરોડ ભક્તો છે. કેટલા? 13 કરોડ. મન વચન કર્મથી સદગુરુના ચરણના અધિકારી જીવાત્માઓ 13 કરોડ છે હાલમાં. 14,000 મંદિર છે આપણા દેશમાં રામદેવજી મહારાજ. સોનાના બારણા છે. દુનિયાની સંપત્તિ એની પાસે છે. આજથી 850 વર્ષ પહેલા સફેદ ઝાલર રહીને અવળું ચત્તર ચડાવ્યું છે દિલ્હીના બાદશાહે. તમને કદાચ સાંભળતું હોય. 1.25 લાખનું, આજથી 850 વર્ષ પહેલા 1.25 લાખનું સત્તર અત્યારે કેટલાનું થાય? અત્યારે હાલમાં છે. આપ રણુજા જાઓ, રામદેવરા જાઓ તો જોજો, નોમ દશમ 11 3 દિવસનો મેળો ભરાય ને તો એ વખતે રામદેવજી મહારાજની માથે એ 17 3 દિવસ રાખવામાં આવે, પછી ઉતારીને સરકારી તિજોરીમાં, રાજસ્થાન સરકારની તિજોરીમાં જમા છે. કારણ કે ઐતિહાસિક વસ્તુ છે. એટલે કથા રામદેવજી મહારાજની બહુ જૂની કથા, બહુ પુરાની કથા, બહુ એટલે બહુ યુગો થયા. અને કથા હંમેશા ચાલુ જ હોય છે. કથા કોઈ દિવસ બંધ થતી નથી. હા, આની પર બેહવા વાળા બદલતા જાય, પોથી ની રે, ગાદી ની રે, સાંભળવા વાળા બદલે ને કેવા વાળા બદલે, બાકી કથા તો ચાલુ જ છે ને. સતયુગમાં કથા થતી, ત્રેતામાં કથા થતી, દ્વાપરમાં કથા થતી. કથાનો ઊંધો અક્ષર કરો શું થાય? હે ભાઈ, કથાનો ઊંધો અક્ષર તમે કરો શું થાય? થાક. તમને જિંદગીમાં થાક લાગે તો આમાં બેસી જાઓ, થાક ઉતારી નાખે, એનું નામ કથા. પછી રામ કથા હોય તોય ભલે ને ભાગવત કથા હોય તોય ભલે. આપણને પોરો મળે, વિશ્રામ મળે, કે એમ કંટાળી ગયા. હા છે ભગવાન, સારું કર્યું આ કથા બેઠી 3 કલાક અમે સાંભળવાતા જાઉં. આ જીવને તો નિરાશ 3 કલાક આમાં બેઠા, એટલી ઘડી શાંતિ, બહાર નીકળ્યા પછી જે થવું હોય એ થાય. 3 કલાક તો આમાં નિરાશ. કથા શાંતિ આપે છે, કથા સુખ આપે છે. હવે અમને બોલવામાં જો એટલું સુખ મળતું હોય તો તમને સાંભળવામાં કેટલું સુખ મળે? કેવું આ મોજ, આનંદ. હરિની કથામાં ગાવામાં એટલો આનંદ મળે અને હરિની કથા સાંભળવામાં એથી 3 ગણો આનંદ મળે છે. એટલે સતયુગમાં આ કથા તો હતી જ. પહેલા યુગમાં પાઠ માંડ્યો પ્રહલાદજી, 5 કરોડ જીવાત્માને ભવસાગર તારી દીધા. એ વખતે મોક્ષ મળ્યો, ગતિ મળી. અહંકાર જાય પછી સદગુણ આવે. મારી કહેવાનો ભાવાર્થ એ છે. હાથીને દોરીને લાવ્યા તો હાથીને માર્યો નથી. ઘણા એમ કહે છે કે હાથીને વધેર્યો અને પછી જીવતો કર્યો. ના, સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખે કહેવું મુનિનાથ, જીવન મરણ જશ અપજશ હાનિ અને લાભ, આ 6 વસ્તુ વિધાતાના હાથની વાત છે, એ ભગવાનના હાથની વાત નથી. મારા તમારા ભાગ્યમાં લખાયેલું હોય, હા, ભાગ્યના લેખ બદલી નાખે. કદાચ મારા તમારા કર્મના આંકડા અવળા હોય ને હવળા કરવા હોય તો કરી શકે. કોણ? 2 વ્યક્તિ.
કાં તો તમને કોઈ સંત મળી જાય, કોઈ સદગુરુ મળી જાય, અને કાં તો તમારી પાસે કોઈ એવી દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ જાય, તો મારા ને તમારા ભાગ્યના આંકડા છે એ ફરી જાય. વિધાતાના લેખમાં મેખ મારી શકે. સંત કૃપા, ગુરુ કૃપા. અને એવા ઇતિહાસના પાને આપણા દાખલા, તમને ખબર ઓલો રબર સ્ટેમ્પનો સિક્કો આવે, તમે બધાને ખબર હોય, ઓફિસોમાં જતા હોય કે નોકરી કરતા હોય એને ખબર હોય કે રબર સ્ટેમ્પનો સિક્કો, એ સિક્કાની માલપા તમે આમ ઊંધો કરીને જુઓ ને એમાં આંકડા અવળા હોય, હવળા ન હોય. જે સિક્કા મારે ને એ સિક્કાના આંકડા અવળા હોય, હવળા ન હોય. પણ કાગળમાં મારે તારે કેમ મારે? એને સંતરૂપી સહાય મળી જાય. અને કોઈ પણ સંતરૂપી સહાય મળી જાય ને, અને પછી કાગળમાં સિક્કા મારે ને, તો ભાઈ મારા ને તમારા કર્મના આંકડા હોય ને તો હવળા હોય તો અવળા હોય તો હવળા થઈ જાય. વિધાતાના લેખમાં મેખ મારી શકે સંત કૃપા. એટલે આપણા શાસ્ત્રોમાં સંતોનું માધ્યમ છે, આપણા ગુરુનું માધ્યમ છે. 12 કરોડ જીવાત્માના, 7 કરોડ જીવાત્મા, 9 કરોડ જીવાત્માના કર્મના આંકડા ફેરવી નાખ્યા. અહંકાર જાય પછી સદગુણ આવે, અને સદગુણ આવે ને તો એની પૂજા થાય. આપણે પૂજા કોની કરીએ છીએ? ગુણિયલ માણો હોય, હારો માણસ હોય, એને ચાંદલો કરીએ, એને બેહારીએ, એને રામ રામ કરીએ. હવે એનામાં કાંઈક ગુણ હોય તો તમે પૂજા કરો ને, તો તમે એને બેહારો. હાવ કોરો માણસ હોય ને પછી એને આપણે બેઠા ન બોલાવી ને, કાં તો કે તો બધું આમ છે. જેનામાં સદગુણ હોય એની પૂજા હોય. પછી હું હોઉં કે તમે હોય, તમારામાં ગુણ હોય તો વખાણી શકાય, ભાઈઓમાં ગુણ હોય તો વખાણી શકાય. ફલાણો છોકરો હારો, ફલાણા ભાઈ હારા, ફલાણા બહેન હારા છે, એની મારી પાસે ગુણ ભર્યા. અને ગુણની જ પૂજા થાય છે, વ્યક્તિની પૂજા નથી થતી. મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય, પછી કાગા એની કાણી ઘરો ઘર મંડાય. એ ભાઈ હારો માણા કોક વયો જાય ને, પછી એના ઘરવાળા તો કૂટે, એના ઘરવાળા તો રોતા હોય, પણ આખું ગામ રોવે કે આ વ્યક્તિની જરૂર હતી. આ એના ગુણ પૂજાણા. એ હારો માણા હતો. એને આવા કાર્ય કર્યા છે. આહુડા પડે, ભલે આપણે ઓળખતા ન હોય, આપણે કાંઈ સંબંધ ન હોય, પણ એની ખ્યાતિ સાંભળ્યો, ફલાણો વ્યક્તિ બહુ સારો હતો, આ જગતમાંથી વયો ગયો. ભાઈ એ કેટલા એના આહુડા લૂસતો હતો. એની પ્રશંસા, એની કીર્તિ. આ રામદેવજી મહારાજ થયા ને 850 વર્ષ થયા, ભગવાન કૃષ્ણ થયા ને 5000 વર્ષ થયા, તો હજી એની કથાઓ ચાલુ. શું કામ? એના ગુણ એવા છે. અત્યારે એની કથા સાંભળી તો આપણને એટલો આનંદ આવે. તો એ વખતે જે માણસો એની હાજરીમાં હશે એની કેટલી દશા હશે, એને કેટલો આનંદ પ્રગટ થતો હશે. એટલે સતયુગમાં પણ પાઠ હતો. આ મારી કથા કહેવાનો ભાવાર્થ એ છે. 5 કરોડ જીવ તર્યા શ્રદ્ધાથી. અને બીજો પાયો વચનનો. તો આવું વચન કોણ રાખતા હતા? તો કે હરિચંદ્રની પાસે વાણીની કિંમત હતી, વચનની કિંમત હતી. આપણી દેશી ભાષામાં એમ કે જીભાન બદલાય નહીં. આપણે જે બોલી કરી હોય, જે બોલીમાં આપણે જેની હારે આપણે રહેતા હોય ને, જે વચન દેવાઈ ગયા હોય, અથવા તો જીભાન આપી દીધી હોય, તો પછી આપણા શાસ્ત્રોમાં આપણા સંતો, આપણા મહાપુરુષો કહે છે કે વચન કોઈ દી ચૂકાતું નથી, બોલી ન બદલાય. અને બોલી બદલે ને તો એને આમ કિંમત થાય, પણ કોઈ સાધુ કે સંતની પાસે એની કિંમત ન થાય. તરત એમ કે ચાલો ખોટો છે. અને આપણો સદગુરુ કંઠી બાંધે ને ત્યારે પહેલા આપણને કાનમાં ફૂંક મારે ને તારે પહેલી વખત જ એમ કે ભાઈ ખોટું ન બોલતા. બસ પહેલો જ ગુરુ મંત્ર આપણને આપે. ત્યારે આપણે જાજુ તો એ જ કરીએ છીએ. હાલતા ચાલતા ઉડતા બેઠતા અહીં બેઠા હોય તારે બીજું બોલીએ, દરવાજે પગી તારે બીજું, ને ઘરે જાય કઈક ત્રીજું બોલવું. તો વચન રાખવું, જીભાન રાખવી. મારી જીભાન ન જાય, મારું વેણ ન જાય.
એટલે જ આપણા સંતો મહાપુરુષો બતાવે છે કે વચન દેતા પહેલા વિચાર કરવો, વચન ચૂકવવું નહીં. બોલાઈ ગયું પછી પાળવું. આપણામાં પાળવાની તેવડ હોય તો જ વચન દેવાય, નકર વચન દેવાય નહીં. ખોટું બોલાય નહીં હો માળા છે, ખોટું બોલાય નહીં હો ગુરુજીના નામની હો માળા છે, ગુરુજીના નામની હો માળા છે હંગરાય નહીં ને 1 લાખ વાય નહીં, હંગરાય નહીં 1 લાખ વાય નહીં, ધન હંગરાય નહીં ને 1 લાખ વાય નહીં, ધન હંગરાય નહીં 1 લાખ વાય નહીં, એ બાનું લજવાય નહીં હો માળા મારા ગુરુજીના નામની માળા છે, ગુરુજીના નામની માળા છે. મારો કહેવાનો ભાવાર્થ, આપણા ગુરુ આપણને આવો ઉપદેશ આપે, ખોટું ન બોલવું, બસ વચનને પાળવું. જીભાન આપ્યા પછી આવા વચનના કોણ પાકા હતા? તમે કથામાં ધ્યાન દેજો માતાજી. હા, આડાવાળા જેને જ્યાં બેહો ના બેહવા જો, બસ. તમે આ પગે લાગીને તમને કહો, તમે અગડમ બગડમ ન કરતા. તમને જે મોજ આવે આખો માંડવો ખાલી નીચતા જગ્યા એવું લાગે ત્યાં બેસી જાજો. હા, પણ એને હવો ને મોજમાં બેહવા જો, કારણ કે કથાની ધારા તૂટે. જેને મોર બેહવું એ હવની મોર આવી જાય. આવવું વાહન, બેહવું મોર, એવું કોને કીધું? તમે વાતું કરો ને તમે આવું કરો ને તો મને આ લાઈવ પ્રચારણ થાય આખા સુરતમાં દેખાય છે. એટલે તમે ડિસિપ્લિનમાં બહો, વ્યવસ્થિત રીતે, આમ શાંતિથી. તમને માતાજી ખબર ન હોય તો કહી દઉં, આ તમે બધા ખેડૂ માણસ છો, તમને ખબર, તમારા બળજો આડાવળો થાય, તમને ક્યાં મરે એમ નથી કરતા, આ મારે એમ થાય ક્યાં જવું, આખો સાહ બગડે. હા હા, ખોટી વાત નથી કરતો. હા, પછી આખું ખેતર ત્રાહું થાય, વાહે ત્રાસ્યું વધે, તરખુણીઓ વધે. પછી એમ નથી કહેતા એટલે કોણ વાવવા આવ્યું થાય, ફલાણા ભાઈ, હવે એને ક્યાં વાવતા આવડે, આમ વવાય. આ પછી એમ થાય, ખોટું ન લગાડતા બાપ માતાજી, પણ ભાઈ મારા આખું ખેતર ત્રાહું થાય. આ પેલો દીધ છાહ ત્રાહો થાય તો પછી વાહે ખેતર વધે. બે જાઓ, જ્યાં જગ્યા મળે ને આનંદ કરો ને 9 દિવસ. હા, આપણને અવસર મળ્યો, મોકો મળ્યો, બસ કથા સાંભળો, ભગવાનની કથા તમે સાંભળો. રામદેવજી મહારાજની કથા મારે તમને દિલથી કહેવી છે, અંદરથી માલપા પડ્યા હોય ને પડીકા કાઢવા. તમે ધ્યાન દઈને કથા સાંભળો, બસ. એ ખાઈ પીને તૈયાર થઈને 8:30 બેસી જાઓ. પાદરમાં ગંગા આવી છે તમારી સોસાયટીમાં, આજુબાજુમાં જ્યાં રહેતા હોય એ બધા, એ તમે એને કહો કે હાલ ભાઈ ગંગાને કાંઠે આપણે નાવા જાય.
3 કલાક આમાં બેહો, અને કદાચ કોઈને આવવાનો ગાળો ન હોય, અહીંથી નાઈન નીકળે ને એને અડી જાય ને તોય ઘણું મળે હો. કથા સાંભળીને કોક રામ રામ કરી જાય તોય આપણામાંથી સાંભળેલું એને મળી જાય. કથા ખૂબ સાંભળો બાપ, ખોટું ન લગાડતા થોડુંક તમને. અને હું ન કહું તો તમે અહીં ઠેઠવી આવો એમ છો. હા એટલે મારે હા તો સારું ને કે મને એમ કે બાપુ કલાક એમ બોલી. વચનનો પાયો યાદ રાખો બસ. આવા વચનના કોણ પાકા હતા? તો કે હરિચંદ્ર અને તારામાંથી. જીભાનની કિંમત થાય આપણા દેશમાં, આપણા સમાજમાં. આપણા સંતોએ પોકારીને કીધું, રઘુકુલ રીત રઘુકુલ રીત પ્રાણ જાય હરુ વચન રઘુકુલ રીત રઘુકુલ રીત સદા આપણો પ્રાણ વયો જાય પણ આપણું વચન ન જવું જોઈએ. એ વચન વિવેક જે નર ને નારી પાનવા બ્રહ્માદિક લાગે વચન વિવેકી જે નર ને નારી પાનવા બ્રહ્માદિક લાગે વચન ના પૂરા નહીં રે અધૂરા ને વચન ના પૂરા નહીં રે અધૂરા વચન છે ભક્તિ કે રૂપ એ અંગ વચન વિવેકી જે નર નારી પાનવા એને બ્રહ્માદિક લાગે રહેવું વચનના, અધૂરા નહીં. મને એક ભાઈએ પૂછ્યું હતું, બાપજી ગુરુમુખી થયા હોય અને ગુરુમુખી કોને કહેવા? કંઠી બાંધી અને ગુરુમુખી કહેવા? કાનમાં મંત્ર આપ્યો અને ગુરુમુખી કહેવા? ગુરુમુખીનો અર્થ શું થાય? તો મેં મારી રીતે જવાબ આપ્યો કે ભાઈ પ્રસૂતિની પીડા જેટલી થાય એટલી આ જીવને વેદના થાય એનું નામ ગુરુમુખી. હજારો વિષયની વેદના બાળકનો જન્મ આપતી વખતે માને થાય એમ બતાવે છે. અને એટલી જ વેદના આ જીવને જ્યારે હરિને મળવાની કે ગુરુને મળવાની એટલી વેદના થાય એના જેવો બીજો કોઈ ગુરુમુખી નહીં. ભલે પછી કંઠિયું મોટી બાંધી હોય તોય ભલે, નાની બાંધી હોય તોય ભલે.
ભલે કાનમાં રામ મંત્ર દીધો હોય તોય ભલે, શિવ મંત્ર દીધો હોય તોય ભલે, અને નારાયણનો મંત્ર આપ્યો હોય તોય ભલે, ઝંખ ના જાગે, વેદના જાગે, તાલાવેલી જાગે, મળવાની તલપ લાગે. હરિને મળવા, રામને મળવા, આપણા કોઈ પ્રેમી હોય, આપણો કોઈ પ્રીતમ હોય, આપણે જેને ભજતા હોય એને ભીતરમાંથી આપણને મળવાની, જેને ઝંખ ના લાગે એનું નામ ગુરુમુખી. વેદના, દર્દ, વચનનું પાકું રહેવું, વચન ચૂકવું નહીં. અને જે વચનના પૂરા બની જાય એનું વચન રાખવા માટે પરમાત્મા ખુદ આવે છે, એના વચનને નિભાવવા માટે. કે મારા નામ ઉપર એને વચન આપી દીધું. હવે મારા ભક્તની કે મારા પ્રેમીની લાજ ન જાય, એ વચનને પાળવા માટે ભગવાન મને પાળવું કઠિન છે. લગ્ન થાય, હથેવાળા મળવે છે તો એ શું છે, એકાબીજા કોલ આપીને કહે છે આજથી અમે તમારા ઘરે છે. એને હથેવાળો કે આપણી દેશી ભાષામાં. બાકી એના શાસ્ત્રોની માલ પર એનો નિયમ એ છે કે અમે એકાબીજાએ કોલ આપી દીધા, હાથમાં હાથ નાખીને કહી દીધું કે તમે મારા, હું તમારી, તમે મારા. વાત પૂરી. હવે વચન આપ્યા, હવે હથેવાળા મેળવાના. હવે કોલ, અજમલજી મહારાજને કોલ આપ્યો ભગવાન કૃષ્ણએ કે જાઓ હું તારા ઘરે દીકરો થઈને આવું. અને એને દીકરો થઈને આવવું પડ્યું. કોલ આપ્યો. ન કે કાલ સવારે ભગવાન વચન ચૂકી જાય તો બધા એમ કે પરમાત્મા વચન ચૂકતો હતો, આપણે વચન ચૂકવામાં શું વાંધો? પણ ભગવાન કૃષ્ણએ કીધું કે નહીં, ભલે તારી મરુધરા રહે, ભલે એ ધરતીની માલપા કાંઈ ન થાય, ભલે ત્યાં પાણી ન હોય, પણ મેં તને વચન આપ્યું એટલે તારા ઘરે દીકરો થઈને આવું આવું અને આવું. આ મારું પ્રમાણ છે. વચનને રાખવા માટે ભગવાન 14 વર્ષ વનમાં ગયા. પ્રસિદ્ધ તમને બધાનું કથાની ખબર છે. અને આવું વચનનો મહિમા કોણ જાણતા હતા? તો કે હરિચંદ્ર અને તારામાંથી. એના જેવા કોઈ આ જગતમાં વચન વાળા થયા નથી, ને કોઈ વચન એના જેવા કોઈ પાળી ન આવ્યું. અયોધ્યાનો સમ્રાટ મહારાજ હરિચંદ્ર વિશ્વામિત્ર બાપજીની હારે ચર્ચા થાય ને કે પછી વિશ્વામિત્ર બાપજીને વચન આપે છે કે મારું રાજ તમારું, મારી પત્ની, મારો પરિવાર. નાથ સકલ સંપદા તુમારી, નાથ સકલ સંપદા તુમારી, मैं सेवक समेत सुतनारी. हरिचंद्र કહે છે, હે નાથ, હે ગુરુ, બાપજી હું તમારો દાસ છું. અયોધ્યાની સંપત્તિ તમારા ચરણમાં અર્પણ કરું છું. કહો બાપજી, બીજી હું તમારી શી સેવા કરું? હું એકલો નહીં. તુરંત બીજી લીટીમાં લખ્યું, બીજી અડધી ચોપાઈમાં તરત વિશ્વામિત્ર બાપજીને હરિચંદ્ર મહારાજ કહે, મારી સંપત્તિ એકલી તમારી નથી. જોજો ગુરુને શું કહે છે, ધ્યાન દેના. બરાબર આપણે કહીએ છીએ સદગુરુને કે અમારું ઘર તમારું છે, બાર તમારું છે, સંપત્તિ તમારી છે, પણ એ કેવું છે, અર્પણ થવું બહુ કઠિન છે. બજરંગદાસ બાપા થયા, બજરંગદાસ બાપાની પાસે તમને ખબર હોય તો બગદાણા બાપા સીતારામના જીવન ચરિત્રમાં લખ્યું છે કે મુંબઈની માલપા છોકરાને પડતો બચાવ્યો, અને પછી બધા માણસો બાપાના દર્શને આવ્યા, અને પછી બધા બેઠા હતા. એ વખતે ગાડી લઈને આવ્યા, અને એમાં બાપાને પેલા છોકરાએ કીધું કે આ બાવાએ મને બચાવ્યો હતો, આવી એક કથા છે એમની. પછી એને પગમાં પડ્યા. બાપાએ પૂછ્યું ઓલા ભાઈને, છોકરાના બાપને, શું કરે છો? તો કે ભાઈ હું તો મારો ધંધો કારખાનો ચલાવું છું, નાની એવી કન્ટ્રીમાં ઝૂંપડીમાં રહું છું, તમારી બધી દયા છે, નાનું એવું મકાન છે, પણ એ મારું નથી બાપા, તમારું છે. ઓલો ભાઈ બધું એમ કે આ દીકરો બચાવ્યો તો આ દીકરો તમારો, સંપત્તિ તો એ તમારી, બધું તમારું. બાપાએ કીધું આ પડખે બેઠી કોણ છે? ત્યાં કે એ મારી વહુ. ત્યાં કે એમ કેમ ન કીધું એ તમારી? એમ ઈ નો હોપ્યા. આપણે કહીએ છીએ ભગવાનને કે બધું પરમાત્માનું છે, પણ કાંઈ આપણે ફાટલું નાખીએ.
નો હાલે ઈને નાખી. કેવું કઠિન છે, પાળવું કઠિન છે, બોલવું હેલું છે. બોલી નાખે કે તન મન ધન સદગુરુના શરણે અર્પણ, પણ શું અર્પણ કર્યું તમે? ગુરુને હું તમારા ધનની જરૂર છે? હે ભાઈ, ગુરુને હું તમારા તનની જરૂર છે? ગુરુને તો તમારા મનની જરૂર છે, બાકી તન અને ધનની જરૂર નથી. તમારું મન ગુરુને સોંપી દો, મનની લગામ સદગુરુને સોંપો. તનને શું કરવું ગુરુને? હા, તન સોંપવાનો અર્થ થાય અહંકાર. મારું નથી, હું નથી, હું તું છો. હું પણ નીકળી જાય તન હોય તું. વિશ્વામિત્ર બાપજીને હરિચંદ્ર મહારાજ કહે, નાથ સકલ સંપદા તુમારી. આખી સંપત્તિ, અયોધ્યાની સત્તા, સાહેબી બધું તમારું છે. અને પછી તુરત કહી દીધું, બાપજી હું એકલો નહીં, મેં સેવક સમેત સુત નારી. મારા છોકરા તમારા અને મારી નારી તમારી. આ હરિચંદ્ર મહારાજ બોલી, આ નિજાર પંથ, આ મહાધર્મ, આ જૂનો ધર્મ, આ સદગુરુના ચરણે અર્પણ થયા ગણાય. આ અધિકારી બન્યા કહેવાય. આને ગુરુએ અધિકાર આપ્યો કહેવાય. મેં સેવક સમેત સુત નારી. નિજાર ધર્મની વાત રામાયણમાં બતાવે, બીજ ધર્મની વાત રામાયણમાં બતાવે. આ એનું પ્રમાણ. કોણ કહીએ કે? બધા કહીએ કે એવું? હે ભાઈ, એ તો કોક ગુરુનો લાલ એવો નીકળી જાય, એ કહી દે, નાથ સકલ સંપદા તુમારી, મેં સેવક સમેત સુત નારી. અને એ ગુરુને દેખાડવા માટે નહીં, સંતને પ્રભાવ પાડવા માટે નહીં, માયલામાંથી અવાજ નીકળવો જોઈએ કે એમ તમારા છે એમ. બાકી દેખાવ કરવા માટે નહીં, દંભ કરવા માટે નહીં. હરિચંદ્ર મહારાજે દેખાવ નહોતો કર્યો, દંભ નહોતો કર્યો. અને કહી દીધું કે અયોધ્યા છોડી દે. 20 મિનિટે છોડી દીધી. 20 મિનિટે. પહેરેલા વસ્ત્ર નીકળી જાજો તે મને દીધું હોય તો. જો તું હરિચંદ્ર અયોધ્યાનો સમ્રાટ હોય અને તે જો વચન આપ્યું હોય કે આ બધું તમારું છે, તો પહેરેલા કપડે નીકળી જા. તું, તારી રાણી, તારો દીકરો, મૂકી દે દરવાજા ખુલ્લા. હરિચંદ્ર નીકળી ગયો. તારામતી બિચારા માં છે ને, એટલે પોતાનો દીકરો રોહિત છે એની હાટું એને એમ થયું કે લાય ને 2-4 જોડ કપડા લઈ લો હારે, ગમે માનો જીવ છે. અમે તો એક હાડલો પહેરીને કાઢી નાખશું, પણ આ છોકરા માટે કોણ? અને દરેક માને એવું થાય. કોઈ પણ માં હોય, માને પોતાના બાળકની જ પડી હોય. એ તો આપણે ભૂખ્યા રહેવું, પણ છોકરાને મમરા, ગાંઠિયા, દાણા કંઈક લઈ દઈ. આપણે પાણી પીને, અરે લોટમાં પાણી નાખીને આપણે પી લેવું. અને છોકરા ક્યાં છે? અને હું તમે બધા કરીએ છીએ, કોની હાટું કરી છે ભાઈ? હાચું કહેજો. હા, કોની હાટું કરી? અમારા છોકરા, અમારા બાળકો, અમારા સંતાનો સુખી થાય. બાકી તમને બીજી હું, તમારા શું સ્વાર્થ છે? કઈ સ્વાર્થ બીજો? કે અમારા બાળકો સુખી થાય, અમારા સંતાનો સુખી થાય, અમારા સંતાનો કોઈ ચિંતા. આ આપણા ઉપર ભગવાનની મહેરબાની. અને તમારું તમે માગ્યું એવું પરમાત્માએ દીધું. તમે થોડાક દુઃખ ભોગવ્યા, પણ તમારા છોકરા તો સુખી છે. આ તમે માગ્યું એવું તમને મળ્યું કે અમારા બાળકો સુખી થાય. અમારા છોકરા કોઈ દી કઈ ભીખ ન માગવા જાય. એટલે માનો જીવ છે. એટલે 2-4 જોડી કપડા લેવા ગયા ને, ત્યાં હરિચંદ્ર મહારાજ અને વિશ્વામિત્ર બાપજીએ કીધું, હરિચંદ્ર કેટલી વાર છે, હવે નીકળો અયોધ્યામાંથી. આ અયોધ્યા તમારી નથી, આ તો તમે મને આપી દીધી છે. જાઓ અને અવાજ કરો, તારામતીને હાથ કરો, તારામતી જલ્દી નીકળો. તારામતીએ કીધું કે મહારાજ 2 જોડી કપડા આપણા દીકરા રાજકુમાર રોહિતને હાટું લઈ લો. અને હરિચંદ્ર મહારાજ બોલ્યા છે, બરાબર ધ્યાન દેજો, બહુ સમજવા જેવા શબ્દો છે. તારામતીએ એમ કહ્યું કે 2 જોડી કપડા હું લઈ લઉં. તારે હરિચંદ્ર મહારાજે કીધું છે કે તારામતી ગુરુના વચન વાલા છે કે દીકરા વાલા છે? એ ભાઈ, હું વાલું હોય? હા, શું વાલું હોય કહો જઈ? છોકરા વાલા કે ગુરુના વચન? ગુરુના વચન થી જ સંતાનો થાય. ગુરુ વચન આપે એટલે જ એના ઘરે પારણિયા બંધાય. બાળીનાથ બાબાએ વચન આપ્યું, અજમલને કહી દીધું કે અજમલ જા, ભગવાન શિવની ભક્તિ કર, એટલે તારા ઘરે દ્વારિકા વાળો અવતાર ધારણ કરશે.
વશિષ્ઠ બાપજીએ દશરથને માથે હાથ મૂકીને કીધું, ધરહુ ધીર હોય એવી સુત ચારી, એક દીકરો નહીં પણ તારો ગુરુ કહે છે 4 દીકરા થશે, તારા ઘરે ભગવાન આવશે, પણ ગુરુનું વચન પાળ તો. દીકરા વાલા કે વચન? અને વચન પાળવા માટે તારામતી એમ કહે છે કે કપડાની ઠેલી માલપા કપડા 2 જોડ હતા ને અને પછી મણિકર્ણિકા ઘાટ ઉપર ભાઈ શાકભાજીનો ટોપલાની હરાજી કરે એમ તારામતીની હરાજી કરી. કોઈ લેવા તૈયાર ન થતું હરિચંદ્રના પત્નીને. વિચાર તો કરો, આ વચન રાખવા હાટું થઈને કેટલી કસોટી કરે. અયોધ્યાની મહારાણીને કોઈ વેસાતી લેવા તૈયાર નથી. એનું મૂળ કોઈ કરતું નથી. અને છેવટે એક વાળવા વાળા રૂખીએ એનું મૂળ કર્યું. હરિચંદ્ર રૂખીના ઘરે વેચાણા, એક શમશાનના રખેવાળના ઘરે વાળવાનું કામ કરે છે હરિચંદ્ર મહારાજ. અયોધ્યાનો જેના ઘરે વાળવા વાળા, જેના ઘરે દાસ દાસીઓ, એ આજ પોતાનું વચન રાખવા માટે પોતે વાળે છે. શું કામ? મારા ગુરુનું વેણ ન જાય, મારા સદગુરુનું વેણ ન જાય. અને તારામતી એક નગર શેઠના ઘરે જાય, કામવાળી તરીકે રહે છે. એમાં એના દીકરાને સર્પદંશ થાય આવી કથા ભાગવતમાં બતાવે, આપણા સાહિત્યકારો બતાવે, આપણા સંતો બતાવે. અને તેથી મળદાને લઈ અને હરિચંદ્ર મહારાજ જ્યાં શમશાનમાં હતા એ જગ્યાએ આવે. આજુબાજુમાંથી લાકડા વીણી અને અગ્નિદાહ કરવાની તૈયારી કરે ત્યાં હરિચંદ્રએ અવાજ કર્યો, થોભી જાઓ, કોણ છો આપ? અવાજ ઉપરથી તારામતી ઓળખી ગયા કે આ મારા ધણીનો જ હાથ છે. ચંદ્રમાના અંજવાળામાં જોયું અને હાથ જોડીને કહ્યું છે કે મહારાજ, આપણા દીકરા રોહિતને સર્પદંશ થયો છે, હું અગ્નિદાહ કરવા માટે આવી છું. હરિચંદ્ર કહે છે, તારી પાસે અહીંયા જે દાન દેવાનું છે એ છે? કે ના. તો કે દીકરાને લઈ લે, ગંગાના પ્રવાહમાં તણાતો મૂકી દે. હરિચંદ્ર મહારાજ બોલ્યા. તારામતી કહે છે, મહારાજ આપણો દીકરો છે, તમે એના બાપ છો? કે હું અત્યારે એનો બાપ નથી, હું અત્યારે રખેવાળ તરીકે છું. લઈ જા તારા દીકરાને. મારા સત્યની પ્રતિજ્ઞા તોડાવીને એક વચન ખાતર તો હું રૂખીના ઘેર વેચાણો છું. તારામતી, આપ જાણો છો હું સત્ય પ્રતિજ્ઞા, અને મારું આખું કુળ આવું છે. હું રઘુવંશમાં અવતાર ધારણ કરેલો. તારામતી તેથી એમ કહે છે, તેથી ખાપણની પડી ગઈ ખોટ. એને પછી પોતાના દીકરાને ઓઢાડવાનું ખાપણ ન રહ્યું. અડધો હાડલો ફાડી અને દીકરા ઉપર ઓઢાડ્યો. હાથમાં મળદાન લઈને ફરે. કોઈ લાકડા દેતું નથી, કોઈ બાળવા દેતું નથી. અને આવી છેલ્લો એન્ડ પ્રભુ તારી કસોટીની પ્રથા હારી નથી હોતી. એક કવિએ લખ્યું છે કે પ્રભુ તારી કસોટીની પ્રથા હારી નથી હોતી, અને જે તારા બનેલા હોય છે એની દશા કોઈ દી હારી નથી હોતી. એ તો કાયમ દુખી જ હોય છે. ભગવાનના જે બને એને હંમેશના માટે દુઃખ પડશે. તમે સુખ માટે ભક્તિ કરતા હો તો ન કરતા ભાઈ. ભક્તિમાં તો દુઃખ આવે, ભક્તિમાં દર્દ આવે, ભક્તિમાં વેદના આવે, ભક્તિમાં રોવાનું આવે, ભક્તિમાં સમાજથી તરછોડાવવું પડે. ભક્તિ હેલી નથી. કપડા પહેરે કે તિલક કરે કે માળાઓ પહેરે કે લાલ કે કાળા કે ભગવા કપડા પહેરે, ભક્તિ નહીં મળે. ભક્તિ મળે તો મારો તમારો માયલો ભીંજાવવો પડે. સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ મુક્તાનંદ સ્વામી કહે, જેનું હૃદય ભીંજાઈ જાય, જેનો માયલો ભીંજાઈ જાય ને એને ભક્તિના ઝરણા ફૂટે, બાકી કપડા રંગે થોડા ભક્તિ મળે. આપણા શાસ્ત્રોના સિદ્ધાંત બતાવે, આ લખેલું છે એ કહું. કપડા તો ઠીક શરીરને ઢાંકવું પડે, સંપ્રદાયના હિસાબે કદાચ માળા પહેરવી પડે, અને સંપ્રદાયના હિસાબે કદાચ તિલક કરવા પડે કે આ સંપ્રદાય, એનો કોઈ વિરોધ નથી, કરવું પડે જરૂર.
એ મર્યાદામાં મારે ને તમારે રહેવું પડે. જે પંથના લોકો હોય, જે સંપ્રદાય હોય, જે મહાપુરુષો હોય, જે સંત સાધુ ભગવાન હોય, એ ભેખ ભગવાન છે, એને પગે લાગવું પડે જરૂર. એના નીતિ નિયમ પ્રમાણે રહેણી કેણીમાં દરેકને રહેવું પડે. પણ જ્યાં સુધી માયલો ભીંજાય નહીં ને ત્યાં સુધી ભક્તિનો પ્રાદુર્ભાવ નથી થતો, એમ આપણા સંતો બતાવે, આપણા મહાપુરુષો બતાવે. અને ભગવાન એમ કહે છે કે મણિકર્ણિકા ઘાટ ઉપર આવી દશા જોઈ અને ભગવાનથી રહેવાનું નહીં, ભગવાન પ્રગટ થાય અને કહે છે કે માગો હરિચંદ્ર શું આપો? બોલે પ્રભુ શું જોઈએ? અમારું તો કાંઈ હતું નહીં, અમારે બીજું શું જોઈએ? તારા દર્શન થયા અને તારા દર્શનથી બીજું મોટું શું હોય આ જગતમાં? હે ભાઈ, હરિના દર્શન સિવાય આ જગતમાં મોટું શું છે? અને સારું કર્યું પ્રભુ તે આવી કસોટી, અમને કસોટીની હેરણ ઉપર ચડાવ્યા તો અમને અમારું હતું એ મુકાય તો ગયું અને બધું છોડી દીધું તો તારું ભજન થયું, તારું સ્મરણ થયું. અમે સત્ય પ્રતિજ્ઞા, અમે વચન પાળીએ કે પ્રભુ માગ શું આપું? શું કાંઈ જોતું નથી. અને છતાંય જો તમે માગવાનું કહેતા હો તો એક વચન માગું છું કે અમારી કસોટી કરીને એવી કોઈ દી કોઈની કરતા નહીં. કારણ કે બધી જગ્યાએ હરિચંદ્ર હવે નહીં પાકે. આ હરિચંદ્ર મહારાજ બોલ્યા અને ત્યારથી આપણે કહેવત પડી ગઈ. નથી કહેતા તું ક્યાં મોટો હરિચંદ્ર છે, નથી કહેતા તું ક્યાં હરિચંદ્ર છો, એમ નથી કહેતા. કારણ કે બીજો નહીં થાય. કોણ રાજપાટનો ત્યાગ કરીને, ધન દોલતનો ત્યાગ કરીને પોતાની પત્નીને વેસે અને દીકરાઓને ખાણિયામાં ખાંડે? કોણ ખાંડે? પછી હરિચંદ્ર મહારાજ કહે છે પ્રભુ આપ મારી અયોધ્યામાં પધારો. બોલે વિશ્વામિત્ર બાપજી પ્રગટ થઈને કહે છે કે લે હરિચંદ્ર તારું રાજ. બોલે બાપજી મેં તો તમને દાન આપી દીધું, મારે રાજને શું કરવું? અને પછી વિશ્વામિત્ર બાપજી એમ કહે છે આ રાજ તારું નથી, આ રાજ મારું છે, તે મને આપ્યું છે ને. બોલે હા, તો હવે હું તને શાસન કરવા માટે બેહારું છું. તું મારા રાજનું શાસન કર, તું મારા રાજને સંભાળ. અમારા સાધુ સંતથી રાજની ગાદી ઉપર બેહાય નહીં, આવું વિશ્વામિત્ર બાપજી બોલ્યા. કારણ કે વિશ્વામિત્ર બાપજી એક રાજાના દીકરા હતા, ગાધી રાજાના દીકરા હતા. મારાથી ગાદી ઉપર ન બેહાય. હું તને સલાહ સૂચન આપું, મારી સૂચના પ્રમાણે તો આજ્ઞા માની અને આ ગાદીને સંભાળ. મારે જ્યારે જરૂર પડશે ત્યારે હું પાછું માગી લઈશ, ત્યાં સુધી તું આ સંભાળી લે. મારી આજ્ઞા છે, જો તું ગુરુના વચનને માનતો હો તો મારો આદેશ છે કે અયોધ્યાની ગાદી તું સંભાળ. અને પછી હરિચંદ્ર મહારાજે એ ગાદીને સંભાળી અને એ ગાદી ઠેઠ સુધી એમને ફરતી જ રહી, કોઈએ પોતાની રાખી નહીં. એ જ પાછી પરંપરામાં રામ થયા અને ભરત થયા, એને કીધું તું સંભાળ, ઓલા કીધું તું સંભાળ. કોઈએ ગાદીનો મોહ રાખ્યો નહીં, કારણ કે એ ગાદી પહેલેથી અપાઈ ચૂકી હતી, એ કોઈની હતી નહીં. એ હરિચંદ્રની પેઢીઓમાં અપાઈ ગયેલી હતી, પહેલેથી સંતના ચરણમાં ગાદી અર્પણ થઈ ગઈ હતી. એટલે રામે ભરતને કીધું કે રામ ભરત તું સંભાળ. ભરત ના પાડે, હું નો સંભાળું. અને એ વખતે વશિષ્ઠ બાપજી એમ કહે છે કે રામ અને ભરતને જ્યારે ચિત્રકૂટમાં જ્યારે આ બધા ભેગા થાય, ભરતજીને મળવા માટે જાય, ત્યારે વશિષ્ઠ બાપજી બોલે છે કે હે રાઘવ, આ ગાદી તમારા પિતાની નથી, આ ગાદી તમારી નથી, આ ગાદી તો પહેલેથી સંતના ચરણમાં ગાદી ગયેલી છે. આ તો પહેલેથી વિશ્વામિત્ર બાપજીને અર્પણ કરેલી છે. અને પછી ભગવાન રામ બોલ્યા છે કે રે ભરત, આ ગાદી મારી છે અને જો મારી જ તું માનતો હો તો મારી આજ્ઞા માની અને તું આ ગાદીનું શાસન કર. 14 વર્ષ પૂરા થાય એટલે હું પાછું મારું તારી પાસેથી લઈ લઈશ. એક નોકર તરીકે રહે, એક દાસ તરીકે. અને પછી વિશ્વામિત્ર બાપજી અર્પણ કરી ગાદી અને હરિચંદ્ર મહારાજ વિશ્વામિત્ર બાપજીને લઈ અને અયોધ્યામાં આવે. ભગવાન પ્રગટ થયેલા હોય છે અને એ વખતે એમ કહે છે કે વિશ્વામિત્ર બાપજીને અને ગુરુને
અને ભગવાનને રૂપાના સિંહાસન ઉપર બેહારી અને બીજા યુગની માલપા વચનનો પાયો મજબૂત કરી અને ઠાકરને પાટે પધાર્યા છે એવું મેઘ ધારવો ભજનમાં બતાવે છે કે બીજો બીજો આ જગન રશિયો હરિચંદ્ર રેવત ને દોરીને લાવા રેવત ને દોરીને લાવા ધણીને રેવત ને દોરીને લાવ્યા ધણીના દોરીને લાવ્યા ધણીના દરબાર કોણ રાય તેથી પંડિત હતા કોણ હતા કોટવાળેના કોણ હતા કોટવાળ કોણ લાવે ગુરુની પૂજા કોણ લાવે 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 સુરંગીનાથ દેદી પંડિત હતા ગરુડજી કોટવાળેના ગરુડજી કોટવાળ હરિચંદ્ર લાવે ગુરુની પૂજા તારામતી લાવે હરિચંદ્ર લાવે ગુરુની પૂજા તારામતી લાવે વેજો 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 રે વતને જુઓ મારા સાહેબ ને સાત રે કરોડમાં કોરી પાહોળ સાત રે કરોડમાં કોરી પાહોળ કેરા કળશ થાપ્યા રૂપા કેરા પાપ ધણીના રૂપા કેરા પાપ રૂપાના સિંહાસન બેઠા મારા નકલંગરા રૂપાના સિંહાસન બેઠા રૂપાના સિંહાસન બેઠા રૂપાના સિંહાસન બેઠા મારા નગલંગરા. તો બીજા યુગનો પાયો એ છે વચનનો પાયો અને એ વખતે અશ્વને દોરીને અલખના દરબારે લાવ્યા એમ બતાવે રેવત. તો રેવતનો અર્થ અશ્વ એટલે કામ થાય, કામ આપણા સંતો બતાવે છે. અને રામદેવજી મહારાજ હરજી પાઠીને પણ આજ બતાવે છે કે હરજી તમારે ધર્મમાં ભળવું હોય તો કામના બીજને બાળો, પહેલી વાત કહે છે.
બાળવાની વાત કરી છે, મારવાની વાત કરી નથી. હરિએ બનાવેલી વસ્તુ હરિ સિવાય મરે નહીં. આપણા બાપની તાકાત નથી એટલે આપણે કામને મારી. અને કામ એક જાતનો નથી હોતો, એને સંતો અને મહાત્માઓ કામનાઓ કહે છે. કામનાઓ એટલે આમ કરી નાખવું, આ કરી નાખવું, આ કરી નાખવું. દરિયાનું એક મોજું પૂરું થાય ને બીજું ચાલુ થાય. દીકરો પ્રણાવી દે ને એના ઘરે વહુ આવી જાય પછી નિરાજ. એટલે નિરાજ થાય છે કે માથાકૂટ વધે છે? સાચું કહેજો. હે, એ તો તમે બધા એમ કહો છો કે બાપુ છોકરાની વહુ આવી જાય ને પછી અમારા નવે નિરાજ, પછી તો અમારે એ ભજન કરવું છે, રામ રામ કરવું છે. પણ હવે છોકરાના શાલિગ્રામ ને રમાડતા બંધ થાવ તો મારા હાથમાં આવે ને. હા, ઉપાધિ વધે કે ઘટે? તોય નથી કરવું પડતું. કરવું પડે. તમારું કર્મ છે અને કર્મમાંથી તમારે ભગાય નહીં. એ તમારી ફરજ છે. અને બધાને ખબર છે કે આપણો છોકરો પરણાવ્યા પછી આપણને કાંઈ ભેગા રાખવાના નથી. તોય કોકનું જોવો છો તોય પરણાવો છો, નથી પરણાવતા? કારણ કે એ તમારી ફરજ છે ને. તમારી ફરજ અદા કર. મારી ફરજ મારે અદા કરવી પડે ને તમારી ફરજ તમારે અદા કરવી પડે. દરેકને બેન હોય, ભાઈ હોય, હું હો કે તમે. આ કર્મક્ષેત્રમાં, ધર્મક્ષેત્રમાં, કર્મક્ષેત્રમાં આપણે બધા ભેગા થયા. આમાં એકાબીજાના કર્મ નો આપણને જે પાત્ર આપ્યું હોય ભજવીને વયું જવાનું. માં બન્યા હોય તો માં રીતે રહેવું, બાપ બન્યા હોય તો બા રીતે રહેવું, અને ભાઈ બન્યા હોય તો ભાઈ, ગુરુ બન્યા હોય તો ગુરુની રીતે. એ રીતે આમાં પાત્ર ભજવીને વયું જવું. વાહ વાહ થઈ જાય આપણી મારી તમારી. બસ 60 વર્ષ 70 વર્ષ ભગવાને રમતા રમતા આપ્યા હોય એ પૂરા કરો. આ ફરજ છે આપણી. આ મારું ને તમારું કર્મ છે. એટલે આવી કામનાઓ તો દરેક જીવને રહેવાની. કામનાઓને સ્વાર્થ પણ કહે છે આપણા સંતો મહાત્માઓ. સુરનર મુનિજન યહી સબ રીતિ, સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ. બધાને કાંઈક ને કાંઈક સ્વાર્થ તો છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે છે નિસ્વાર્થ ભાવનું કર્મ કરવું, પણ નિસ્વાર્થ ભાવનું કર્મ કોઈ કરતું નથી. બધાને કાંઈક ને કાંઈક. અમે એમ કહીએ કે અમારે સ્વાર્થ નથી તો અમારા આઈનો નહીં તો ઓલા ભાવનો હોય. કાંઈક કરીએ તો ઈ સ્વાર્થ તો થયો ને. ઈ કે અમને એટલું આમ મળે. બધાને કઈક સ્વાર્થ તો છે. એટલે કદાચ રામચરિત માનસની કથામાં લખ્યું હોય સુરનર મુનિજન યહી સબ રીતિ, અને સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ. અને જેની કામનાઓ તૃપ્ત થઈ જાય, કામનાઓ એટલે સંતોષ જેને થઈ જાય, જે આપ્યું છે એમાં સંતોષ માની લે, કામનાઓ પૂરી ધરાઈ જાય. આપણી ભાષામાં એમ કે હવે આશ ધરાઈ ગયા, બસ એ ધરાઈ જાય. અને એમ કહે છે કામનાઓ તૃપ્ત થઈ. પણ આ જીવ ધરાતો નથી. આ જીવને તો એમને સતત બધું આમ કરી નાખો, આમ કરી નાખો, આમ હુતા અમુક તો રાતમાં ઉભા થઈને ભાગે. હા, બાણા બન્યું હોય બાણા હારે ભટકાય, ઊંઘમાં ભાગે. હવે વિચાર કરો કેટલો જીવ માલપાથી તડફડિયા મારતો હોય છે, કેટલી એને કામનાઓ હોય છે. અમુક આપણા દેહમાં ગામડાની માલપાત ઊંઘમાં વાડીએ પોગે મશીન ચાલુ કરે, ત્યાં સુધીના દાખલા પોન્યા છે. હા, ઊંઘમાં ભાગે. ખેતરે જાય પછી ખબર પડે કે લે અહીંયા હું ક્યાંથી આવ્યો. અમુક ઊંઘમાં બકે છે. અમુક આ બધી કામનાઓ, આ બધી ઝંખનાઓ, આ યહ માયા બ્રહ્મજાલ કહાવત, આ બધી બ્રહ્મણની જાળાઓ છે. અને એ કાંઈ તૃપ્ત કોકને થાય. બાકી આજ રોટલો ખાઈ લીધો તો કાલ પાછી ભૂખ તો લાગવાની જ છે. આજે દાળ ભાત રોટલીને પેટ ભરીને ખાઈ લીધો તો પાછી સવારે નાસ્તો તો કરવાનો. સવારે નાસ્તો કરી લીધો પછી બપોરે ખાવાનું તો છે. બપોરે ખાઈ લીધા પછી સાંજે વાળું તો કરવાનું જ છે. બસ આપણે એમ કઈક સાંજે ભૂખ નથી, પણ ભૂખ ન હોય તો બટકું તો ખાઈ છીએ ને. કામના બીજને બાળવાની વાત કરી છે, બાળી નાખવું બસ. અને તમને બધાને ખબર છે, તમે ખેડૂ માણસ છો, કામ બળી જાય ને, બીજ જે બળી જાય બીજ, અને એ બળી ગયેલું બીજ ઉગતું નથી એમ બતાવે છે. ભૂંજાઈ ગયેલો દાણો ખેતરમાં ઉગતો નથી. કે ઉગે?
એ ભાઈ તમે બધા ખેડૂત માણસ, તમને ખબર હોય, દાણો ભૂંજાઈ ગયો હોય, એ ભૂંજાઈ ગયેલો દાણો ખેતરમાં ઉગે, બસ કામને ભૂંજવી દેવાનો છે, કામને બાળી દેવાનો છે, દાણો અખંડ રહે. એ ઝાડનો દાણો જ રહે, પણ એ ધાણી ફૂટી જાય પછી એ ધાણીને ખેતરમાં વાવો તો એ ઝાડ થાય ન થાય. એટલે બીજા યુગમાં કામને દોરીને લાવ્યા, કામનાઓ, કામને મારો, કામને બાળો, કામનાઓ હટાવો. અને જેની કામનાઓ તૃપ્ત થઈ જાય એને પછી વેગ મળે, એને પછી ગતિ મળે, એને પછી ગરુડ જેવી પાંખો આવે. એટલે બીજા યુગમાં ગરુડને કોટવાલ બનાવ્યો, પાંખ મળે. તમારી કામનાઓ તૃપ્ત થાય તો તમને વેગ મળે, પાંખો મળે. પાંખો મળે એટલે કોક મારો તમારું બાવડું પકડે. સારો છોકરો હોય કે હારે બેન હોય કે સારું કામ કરતા હોય તો એને તમે આમ કામ કરતા ભાળો, એની બુદ્ધિ સારી હોય, એનું ચાતુર્ય સારું હોય, એના વિચાર સારા હોય તો તમે તરત એમ કે ભાઈ આ છોકરાને અમારી ભેગો મોકલો ને, આ આગળ જતા, એને ગતિ મળી ને એને. અને આપણે આ દેહમાંથી આપણે બધા આવ્યા તો આમ જ આવ્યા છીએ ને, એકાબીજા પકડીને જ લાવ્યા ને. એને કર કોણ આવતું તો આવું કોઈ? આ છોકરો હારો છે ભાઈ, આ છોકરાને અહીં ઓફિસમાં રાખેલો, આ છોકરો હારો અહીંયા દુકાને રાખેલો, એમ કરી ભલે આપણા ગામનો છોકરો પણ એની બુદ્ધિ, એનું ચાતુર્ય, એનો વિચાર હારા છે. અને તેથી આપણને ખબર પડી જાય છે કે આ છોકરો ગતિમાં આવશે, આ છોકરો આગળ જતા આ કાંઈક કામ કરશે. એટલે એને પકડીને આપણે આઈન પર લાવ્યા, અને આઈન પર લાવ્યા તે આગળ વધી ગયા, એને પાંખો મળી. અને એને જે લાવનારા છે એને નિરાશ, જે લાવનારા છે એ તો ઈ જ ઘાટ ઉપર બેઠા. એને તો એક જ ધ્યેય હતો કે અમે તો આ ઘાટે નાયા છીએ, પણ આ આવનારી પેઢીને અમારે નવરાવા છે. એને અમારે આ ઘાટે નથી નવરાવા, એને નાવા માટે અમારે નવા ઘાટ ઊભા કરવા. અને બધાને પકડી ગતિ આપી, વેગ આપ્યો, પાંખ મળી. અને હું નથી કહેતો, આપણા સંતો કહે છે રામાયણ ગીતા મારી પછી અંતરની રામાયણ ગીતા મારી અંતરની આંખો હરિએ દીધી મને ઉડવાની અને ગતિશીલતા આપણા જીવનમાં હોવી જરૂરી છે. એક જગ્યાએ બેહી ન રહેવું, સતત ફેર્યા કરવું. હા, ક્યાંક નિષ્ફળતા મળે મને તમને, બાકી સફળતા જરૂર મળે જ. હાલતા રહી તો પગલા ધીરે ધીરે ધીરે. એક કીડી હતી ને ભાઈ, એ કીડી આંબાના ઝાડ ઉપર ચડતી હતી અને વારી ઘણીએ પડે, થોડીક બિચારી ઉપર જાય અને વળી પાછી પડે. એમ 4-5 વખત કીડી પડી અને એમાં બાજુમાંથી મકોડો નીકળ્યો. અને એ મકોડાએ કીધું કે તું આ વારી ઘણીએ પડે છો ને પાછી સડે છો, પડે છો ને સડે છો, તો તું ત્યાં પોગીશ ક્યારે? ઠેઠ અંકાશની ડાળ ઉપર
ક્યારે પોગી? તો કીડીએ જવાબ આપ્યો કે હું ક્યારે પોગું એ ખબર નથી, પણ મને એક ભરોસો છે. શું? કે આ આંબાને જ્યારે કેરી લાગશે ને ત્યારે હું ત્યાં પગી જાય. ભલે 3 વખત પડું, 4 વખત, એમ ગતિશીલતા. પડીએ આખરે. નાનું છોકરું આંગણામાં રમતું હોય તો ભાખર ભર્યા રમે ને. એ તો હવે આપણા છોકરા બધા આપણે બધા ઓલામાં રાખવા માંડ્યા. બાકી ફળિયામાં ગોઠણિયા સોલાઈ જતા તારા મોટા તાતા ભાઈ. હે, ગોઠણ સોલાઈ જતા, હાલતા હાલતા દડી જતું. હા, હુંડલો એક તો ધૂળ ખાઈ જતું. એમ પડે આખરે ભાખડ ભર્યા થાય અને એમાંથી બેઠા થાય અને એમાંથી પાપા પગલી ભરતા ભરતા ધીરે ધીરે હાલતા શીખી જાય. પણ એ ગતિશીલતા હોવી જોઈએ, એક જગ્યાએ બેઠું ન રહેવું. રામદેવજી મહારાજની કથા એ બતાવે છે. એટલે ગરુડજીને આપ્યા કે તમને પાંખો મળે, કોઈનો સહારો મળે. પછી ધંધામાં કોઈ પણ આપણને ગતિશીલતા પ્રાપ્ત કરાવે. આધ્યાત્મિક જીવનમાં એવી ઘટનાઓ બને. કોઈ એવું છોકરું હોય, કોઈ બેન હોય તો એમ કે ભાઈ આના કપાળની માલપા આવું લખાયેલું છે, લાય બાપ અમને દઈ દે. આની ગતિશીલતા એને ઈ બાજુ લઈ જાય. એને કોઈ આ માર્ગ ઉપર ચડાવે કે ભાઈ આ સાધુ બનવા જોગ છે, આ ભક્ત કુળમાં આ મહાન આત્મા છે, એવી રેખાઓ જોઈ. ભોજા બાપાનો જન્મ થયો ને રામેતવનજી મહારાજ એના ઘરે આવ્યા અને ભોજા બાપાનું કપાળ જોઈને કીધું કે માં, તારો દીકરો આ માર્ગે ગતિ કરશે, તારો દીકરો મહાન બનશે. બે કોર આપણી માને તમને પાંખો તો બે કોર મળે. કોઈ વેગ આપવા વાળો જોઈએ, ઉડવા વાળો જોઈએ. અરે ભાઈ તમને ખબર હોય, માળામાં પંખીડા હોય ને તો એ બેઠા બેઠા એના બસલાને ધક્કો મારે, માળામાંથી પાડે, એને ગતિ આપે, એને ફડફડ કરતા વળી પડે, વળી પાછા ઉડે, ધક્કો મારે જ. એમ ગુરુ, માતા, પિતા, સંત, સદગુરુ, મહાપુરુષ કોકને એ ભાળી જાય એટલે એને ધક્કો મારે, એને કાઢે કે ભાઈ અહીં એની મેળાએ ઉડતા શીખે. કાંખમાં રાખી હાલતા કરે શીખે. કેવો થઈ? એટલે છોકરાઓને થોડું ઘણી ગતિશીલતા મળવી જોઈએ. ગગો નાનો એમ કરીને કાંખમાં રાખો તો લાઈટ ક્યુ થઈ જાય, કઈ ધંધો ન કરે. ખોળામાં એ તો એકાદ 2 વખત પડે તો જ ભાન થાય. અમારા હાથ ખોટનો છે, કઈ કહેવાય નહીં, પણ હાથ ખોટનો હોય તો ફાવે એ કરવા દેવું. ન કરવાના ધંધા કરે તો કરવા દેવું, હાથ ખોટનો હોય. હાથ ખોટનો દીકરો કોને કહેવાય? કે બાપની હાથે ખોટ પૂરી કરે ને એને હાથ ખોટનો કહેવાય. હાથ દૂન સબૂદ ઊભી કરે એને હાથ ખોટનો ન કહેવાય. બાપની હાથે ખોટ પૂરી કરે એને હાથ ખોટનો છોકરો કે. આ તો સબૂદ ઊભી કરીને આવે. અમારે એકનો એક છે ને, કાંઈ કહેવાય નહીં. લે આવા ધંધા કરે તોય, ખાવાના ને પીવાના ને રમવાના ને આવા ધંધા કરે તોય કાંઈ કહેવાનું નહીં. અને કદાચ એવા મારે કાંઈ કહેવું નહીં થાત પેલો દિવસે. વળી પાછું કાલ તમને એમ થાય કે આ તો મારો બેટો ઝાપટર છે. હે કહી દો, જાદી કાઢવા છે ને. અને હાસું કેવું, અને કોની બી કાંઈ બેઠા પછી કોને બી હેઠે ઉતર્યા તાર જોયું જાય છે. અત્યારે તો કાંઈ થવાનું નહીં. આ ભગવાનના ખોળામાં બેઠા પછી બીક છે ને. અને બી બેન ક્યાંય તો આ મૂળ વાંધો એ છે, હાસું કીધું નથી ને એમાં જ આપણે બગડ્યા. હા ખોટું. હા આપણે બગડવાના ધંધા થયા ને. હું તમે બધા ભેગા આપણા સમાજની માલપા, આપણા દેશની માલપા હાસું સમજાવ્યું નથી, હાસું કીધું નથી, મને તમને ઘેરાન માર્ગે સડાવ્યા. એટલે આપણે અટવાઈએ છીએ. બધાએ નોખું કીધું ને આપણી પથારી ફેરવી નાખી. અહીંયા જવાનું નહીં, નાઈ નહીં કરવાનું, નાવા લુગડા નહીં પહેરવાના, નાવા તિલક નહીં કરવાના, નાયા નહીં. એમાં ને એમાં આપણને કોથળામાં પૂરીને માર્યા. આ ખોટી વાત નથી કરતો. ક્યાંય વેગ જ ન મળ્યો, કાંઈ ગતિ, આપણી પાંખું કપાઈ ગઈ. હાથ ખોટના દીકરા પીતો હોય ને ખાતો હોય ને કદાચ એવો કપાતર એક હોય ન હોય તો શું કામનો 72 પેઢીયું બુડાડે. એ કરતા એક બુડે સારું. લ્યો ને આ મારે કેવું થયું. લ્યો
ભલે ને પડી જાય તાકી એની એકની જ ઉપાધિ ને ઓલી તો 72 પેઢીયું બુડાડે. એને પ્રોત્સાહન ના આપો. ખોટા આવા વ્યસનોમાં જપડાઈ ગયેલા હોય એને પ્રોત્સાહન ના આપો. એ તમારી જિંદગી તો બગડે, એને બગડે, એની પ્રજા નહીં બગડે. હું તો હા શું કહું, એને છોડાવવાની કોશિશ કરો કે ભાઈ આ તારે પગલું ન ભરાય, તને આ હાટું લાવ્યા છે, તને અહીંયા ઈ હાટું તને પાંખો આપી નહીં. અને તો જ આપણો સમાજ, આપણો રાષ્ટ્ર, આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ તો જ બસે. આ તમે અહીંયા આવ્યા છો, દેહમાંથી મૂકીને બધું આવ્યા છો, અને અહીંયા તમે આવ્યા છો ને તમે 2 પાંદડે થયા, એનું કારણ હું? તમે ધર્મ રાખ્યો છે, તમે ધર્મને પાળો છો, તમે ગુરુને માનો છો, તમે ભગવાનને માનો છો, તમને દયા આવે છે અહીંયા આવ્યા પછી. કારણ કે આ ધરતી દયાળુ છે, આ ધરતીનો પટ એવો છે, આનું તટ એવું છે. અહીંયા સૂર્યનો દીકરો ને સૂર્યની દીકરી 2 છે. તાપી મૈયા છે ને કરણની નગરી છે, કરણને હથેળીમાં અહીં બાળ્યો, એ ભૂમિ છે, દાતારોની ભૂમિ છે. અને પકડી રાખજો આને નાને, તમારા ધર્મને, તમારી સંસ્કૃતિ. ભલે તમે જે પંથ પાળો એ ધર્મ નથી પાળતા, તમે પંથ પાળો છો, ધર્મ નામ ન દેતા. ધર્મ એક જ છે, એમાંથી માર્ગ નોખા નોખા નીકળ્યા. તમે બીજા ધર્મનું નામ દો, નહીં, બીજો ધર્મ છે જ નહીં. ધર્મ એક છે, અલખ અક્ષ, બસ એ એક જ ધર્મ છે. એ બીજા માર્ગ છે, પંથ છે. સ્વામિનારાયણ પંથ, ફલાણો પંથ, રામદેવજી મહારાજનો નિજાર પંથ, હવેલી પંથ, આ બધા માર્ગ છે. ટ્રાફિક જામ થાય બીજે નથી ડાયવર્ઝન કાઢતા, તમે નથી જોતા? આપણે શેરીઓમાં કંઈક નાખતા બીજે ડાયવર્ઝન નથી કાઢતા. એમ અમુક સંતો મહાપુરુષોએ ડાયવર્ઝન કાઢ્યા. બાકી મૂળ તો જવાનું તો એક જગ્યાએ. કબીર કુવા એક હે પનહારી, અનેક બર્તન સબસે ન્યારે ભયો પાની સબ મેં એક. રામદેવજી મહારાજ ઈ જ બતાવે છે. કોઈ વચનના માર્ગે જાઓ, કોઈ શ્રદ્ધાના માર્ગે જાઓ, કોઈ વિશ્વાસના માર્ગે જાઓ, અને કોઈ શરણાગતિના માર્ગે જાઓ. રામદેવજી મહારાજ કહે છે આવવાનું છે તમારા મારા પાટે જ તે, અને જોતના અંજવાળે જ તમે આવશો તો જ તમારામાં અંજવાળું પડશે, ત્યાં સુધી અંજવાળું નહીં પડે. આ કીધું એમ, તમારે ત્યાં આવવું જ પડશે. જ્યાં અલખના અંજવાળા છે ત્યાં પ્રકાશ હોય ત્યાં જવું જ પડે, અને પ્રકાશ હોય ને ત્યાં જીવડાવો જાય ને જાય. એમ હું તમે જીવડાવો છે અને પ્રકાશ હોય ત્યાં જવું જ પડે. અને પછી ન્યાય ગયા પછી ભલે એ પ્રકાશમાં બળી જાય. જીવડાને એ કોઈ વસ્તુ નડતી નથી, એ એના ઉપર વારંવાર જાય. દીવો કરો ને એટલે જીવડા આવે. એમ પ્રકાશ થાય ને, અને જ્યાં પ્રકાશ હોય આ હું તમે જીવ છે આ બધા પાંખું લઈને ઉડીએ છીએ કે અમારે ત્યાં જવું છે, અમારે ત્યાં જવું. એમાં કદાચ ભલે બળી જાય, પણ આપણી વાસના તો એ હતી ને કે એને મળવાની. અને જેને એ વાસનામાં એ જીવ મરી જાય છે એને પછી ફરીને પાછી બીજી પાંખું ફૂટે અને ફરીને ત્યાં પોગે. એક ભાવ નહીં, 2 ભાવ નહીં, 7 ભાવ સુધી ફર્યા કરે છે. ઉડો ગગન મંડળમાં, ખેલો, પાંખો મળી હોય તો ગતિશીલતા આપો. ગાડાનું પૈડું ફરે ને ભાઈ, ગાડીનું પૈડું કે ગાડાનું પૈડું ફરે તો જ વેગ હાલે, તો જ ગાડું આગળ વધે. એ તો આપણે અહીંથી ટ્રેનમાં બેસીને પછી એમ કઈ રાજકોટ આવ્યું, રાજકોટ તો ન્યા છે, ગાડી ન્યા આવી. ગાડીના પૈડા ફર્યા ને એટલે ગાડી ન્યા આવી. રાજકોટ તો ન્યા છે. અને જો ગાડીના પૈડા ન ફર્યા હોય તો આપણે ત્યાં રાજકોટ ન આવે અને ગાડી ન જાય. આપણે ન્યાન્યાન હોય એમ પૈડા ફેરવવા જરૂરી છે. કયા પૈડા? મારા તમારી ગતિશીલતા હોવી જરૂરી છે. એક ધંધો કરો એમાં ન સફળતા મળે, બીજામાં એમાં ન મળે તો ત્રીજામાં, બાકી ત્રીજા ધંધામાં તો આપણને કાંઈક ને કાંઈક સફળતા મળે અને મળે. તમે હરેરીને ભાગી જાઓ ને હરેરીને કંટાળી જાઓ તો આ એમ ન મળે.
અને એ ભગવાને જોવે ને કે ભાઈ ના આને એમને કેમ દેવું, પેલા ગાય થોડું મળે. એ તો તમને બધાને ખબર છે, ખેતરમાં એક વર્ષ પાછું મોડું થાય, બીજા વર્ષ એથી સારું થાય, ત્રીજા વર્ષ પાછું ઓલા આગલા વર્ષની ભૂખ કાઢ નાખે. એવું એક મોલમાં એવો ભાવ આવી જાય તો 3-3 વર્ષની ભૂખ કાઢ નાખે, નો કાઢ નાખે. એમ આમાં એમ છે. એટલે બીજો પાયો છે વચનનો, અને વચનના પાયામાં કામનાઓ મરી જાય એટલે વેગ મળે. કોઈ પણ કામ વગરની આપણે કામનાઓ માલપા રાખીને દોડીએ તો ન મળે. અમારે તો પગવું છે, મળે તો ઠીક, ન મળે કાંઈ નહીં, હાલ્યું રાખો. એ આમાં ધીરે રે, એ ધીરે રે તમે ભાઈ પાવ ધરો, કળયુગ કાંટા કેરીવા, સંતવારી કળયુગ કાંટા કેરીવા, આમાં જોઈ રે એ વિચારી તમે પાવ ધરો, ડગલે ડગલે હાલતા જાઓ. એવું લાગે કે ઠેકાણા મળે ને પોરો ખાઈ લે. પોરો ખાવાના ઠેકાણા જોઈ ભાઈ, પાણી પીવાના પરબ હોય ને ત્યાં જવાય. ઠેકાણા મળે કોઈ હરિ ગુરુ સંત સાધુ ભક્ત સમજદાર વ્યક્તિ ડાયો માણા એની પાસે બેહીને આપણે પોરો ખાઈ લે કે ભાઈ અમે એટલું હાલ્યા છે અને હવે અમને આમાં કાંઈ સફળતા મળતી નથી. તો એ એના અનુભવ કહે છે કે ભાઈ કાંઈ વાંધો નહીં, પગી જાય. તમે જાત્રાએ જાતા હો ને હાલીને જાતા હો ને, ચોટીલાનો ડુંગર, ચોટીલામાં કે પાવાગઢના ડુંગરો ચડો ને, માતાજી હાવ પાસે હોય ને પછી થાક લાગે. પગથિયા થોડા હોય ને પછી જ આ બધું ભરાઈ જાય. અને પછી ઉપરથી ઉતરતો હોય ને એને આપણે પૂછીએ, હે ભાઈ હવે કેટલું કાઢું, તો એ તરત કહે કે ભાઈ એને ખબર હોય કે હું અહીં થાક્યો હતો, એટલે એ એમ નહીં કે હજી બહુ આઘું, એમ કે આ રહ્યું અહીંયા જ છે. એમ જ્યાં થાકલો ખાવાવાળા હશે ને, એમ જ્યાં ઠેકાણે બેઠા હશું ને, તો એ મને તમને હિંમત આપીને કહે છે કે ભાઈ હવે આઘું નથી, આમાં ધીરે ધીરે હાલ, હવે તો આ રહ્યું અહીંયા જ છે, આ રહ્યું. હવે તું કંટાળ નહીં, તારો પંથ આગળ વધ્યો છે, પથદર્શક બની જાય. રાહ બતાવનારો મળી જાય, અને રાહ બતાવનારો મળી જાય પછી આપણામાં હિંમત આવી જાય. થાકી ગયેલા હોય ને પછી એમ કે હવે થોડાક પગથિયા બાકી, ત્યાં તો આપણે ઝટઝટ સડી જાય, હાલો આઘું નથી, હાલો આઘું નથી. શું કામ? જેને કીધેલું છે, જે જઈને આવ્યો છે, જે જોઈને આવ્યો છે, જે ત્યાં ચડીને આવ્યો છે, એણે કીધું, એના વચન ઉપર આપણને ભરોસો બંધાઈ જાય. એમ મારો ને તમારો સદગુરુ મને તમને કે બેટા આઘું નથી. કારણ કે એ જોઈ આવ્યો છે, એ જઈ આવ્યો છે, એ જાણ્યો છે, એને માણ્યો છે, અને એનો અનુભવ કરીને મને તમને બતાવે, એ મારો ને તમારો સદગુરુ. કે હવે બેટા આઘું નથી, ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર પાસે, તારી સામે છે. વેગ મળે, ગતિશીલતા મળે, એ બીજો પાયો વચનનો. અને ત્રીજો પાયો ભરોસાનો. ભરોસો કેવો હોય તો કે દ્રૌપદીને જેટલો કૃષ્ણ ઉપર ભરોસો હતો એટલો બીજા કોઈ નહોતો. બહુ સરસ મજાનો પ્રસંગ છે, મહાભારતની કથા છે, મહાભારતનો. અને મહાભારત એક એવું શાસ્ત્ર છે, આ નિજાર ધર્મની વાત એમાં આવે. શિવ પુરાણમાં આવે છે, ગીતાજીના 4થા અધ્યાયમાં આવે છે, રામાયણની કથામાં આવે છે, ભાગવતની કથામાં આવે, માર્કંડ પુરાણમાં આવે છે, દેવી પુરાણમાં આવે છે, મહાભારતની માલપા પ્રસંગ છે. આમ તો દરેક જગ્યાએ કાંઈક ને કાંઈક ઈશારા કર્યા છે, ગર્ભિત ઈશારા કર્યા, ચોખવટ નથી કરી. મને જ્યાં સુધી આમાં ખબર પડે ત્યાં સુધી કહું, અને પ્રમાણ સહિત તમને કહી. રામાયણમાં આ જગ્યાએ આ વાત આપી છે, ભાગવતમાં આ જગ્યાએ આ વાત આપી છે,
ગીતાજીમાં આ જગ્યાએ આ વાત મહાધર્મની, જૂના ધર્મની, બીજ ધર્મની, આ જૂના ધર્મની, આદિ ધર્મની, સનાતન ધર્મની આ વાત આપી છે. એમ કઈશ પ્રમાણ સહિત મને એમાં એવું દેખાય. પછી તમને બીજું દેખાતું હોય તો એમાં મારો દોષ નથી. કારણ કે હું તો આને માનું છું. મારા માટે તો સર્વસ્વ મારો રામદેવજી મહારાજ, મારી મા બાપ જે કાંઈ ગણો એ સર્વસ્વ. મારો ઈષ્ટ દેવતા ગણો તો મારો ઠાકર રામદેવજી મહારાજ છે. અને એ એવું હુજાડે એવું હું બોલું છું. મારા માટે બધું આ છે. મને જ્યાં નજર કરું ગમે એના મંદિરમાં જાવ ને મને ભાલાવાળો જ દેખાય. તમારે માલપાઈ દેખાય કે આમાં બેઠેલો ભાલાવાળો છે. બધાના હૃદયમાં જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે. આમાં એ તત્વ પરમ તત્વ છે. પછી તમારા બધાની મતિ, તમારા બધાની છોછ, ચિત્ર એક હોય, એમાંથી વિચારો બધા નોખા નોખા આવે ને. કોકને હાથ ગમતો હોય, કોકને પગ ગમતો હોય, કોકને એના વાઘા ગમતા હોય, કોકને મુગટ ગમતો હોય, કોઈને એનો ઘોડીલો ગમતો હોય, કોઈનો એનો વેગ, કોઈને એને વાણી ગમતી હોય ને. ચિત્ર એક છે, એના અંગ જુદા જુદા, અને જેટલા અંગ જુદા જુદા એટલા મન જુદા જુદા. કોક એના રૂપના પ્યાસી હોય, કોક એના હાથના પ્યાસી હોય, કોક એની નજરોના પ્યાસી હોય. પિક્ચર જોવા તો એમ જાઓ, ફિલ્મ જોવા તો પડદા ઉપર તો ફિલ્મ જ આવે, રીલમાં ફર્યા કરે, એમાં બધાને બધા મળે ને. કોક માલપા ગાણા ગાવાનો શોખીન હોય ને, કોક પીવા વાળો હોય તેમ પાછું એને ઈ ગમે. બોલો, હીરો હાથમાં બોટલ લઈને આવે તો ઈ એકલો દાંત કરે, વાહ આપણું આવ્યું એમ. કારણ કે એને ઈ ગમે છે. કોઈ નાચવા વાળી, મુજરા વાળી આવી જાય એને એમાં ગમતો હોય, એને ઈ ગમે, અને ઈ તરત ખીચામાં ઘા કરે પૈસા. આ રંગમંચ મારા માટે મને રામદેવજી મહારાજ હુજાડે એવું કહું છું. આ બધી જગ્યાએ આ વાત આપી છે એ પ્રમાણ. ભાગવતમાં, મહાભારતમાં ક્યાંક મહાધર્મ કીધો, ક્યાંક જૂનો ધર્મ કીધો, ક્યાંક આદિ ધર્મ કીધો, ક્યાંક એને સનાતન ધર્મ કીધો, ક્યાંક ગુપ્ત ભેદ કીધો. કબીર સાહેબે એને કબીર બીજક નામનો ગ્રંથ લખ્યો, એમાં બતાવે કબીર પરંપરામાં. ક્યાંક એને બીજ ધર્મ કીધો. રામદેવજી મહારાજ એ ધર્મના અનુયાયી હતા. એને ધર્મ નથી બનાવ્યો. રામદેવજી મહારાજે અલગ પંથ બતાવ્યો જ નથી. એને નોખો માર્ગ નથી કર્યો. એનો તો એક જ માર્ગ હતો, વૈદિક માર્ગ. ભગવાન રામે જુદો પંથ નથી બનાવ્યો. ભગવાન કૃષ્ણએ નોખો માર્ગ બનાવ્યો નથી. જે માર્ગ હતા એ માર્ગ ઉપર હાલ્યા છે. એ માર્ગમાં જે કાંટા આવતા હતા, એ માર્ગમાં કાંકરા આવતા હતા, એ માર્ગની માલપા થોડો કચરો હતો, એને દૂર કરીને હાવણો માર્યો, ચોખ્ખો માર્ગ કરીને ગયા. એટલે મહાભારતમાં દ્રૌપદીને જેટલો ભરોસો કૃષ્ણ ઉપર હતો ને એટલો ભરોસો કોઈને નહોતો. અને મેં તમને શરૂઆતની કથામાં કહ્યું હતું કે ભરોસો અને વિશ્વાસ અલગ છે. ભરોસો અચલ હોય, અડગ હોય. લાલ ગેબી થયા ને, ગુરુલાલ ગેબી, મુરદાસ બાપજીના ગુરુ લાલ બાપુ. લાલ બાપુ એક ભજનની માલ પર લખે છે ભરોસો શું કહેવાય. કોઈ વિશ્વાસુ આનું સમરણ કરશે, મારો વાલો પછી દુખડા. કોઈ વિશ્વાસુ આનું સમરણ કરશે, મારો વાલો પછી દુખડા. કહે લાલ દોઈ કર જોડી, રામાનુજ યુગ જય હો તમારી. ધન્ય ધન્ય હો કૃષ્ણ મુરારી, રામાનુજ યુગ જય હો તમારી. ગુરુલાલ કેવી લખે ભરોસો. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સો
વેદ પ્રકાશા મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન વેદ પ્રકાશા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ બોલો 2 મિનિટ જય જય રામ શ્રી રામ જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય 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 જય રામ ભરોસો મને તારા ચરણનો બસ ભરોસો મને ઇન ચરણનો દ્રઢ ભરોસો ડગે નહીં બસ આપણા મનડા ડગી જાય છે આપણા ભરોસા તૂટી જાય છે શ્રદ્ધા ડગે તમારી આ ધજા છે ને આ ધજાઓ તમે આપણે નેજા ચડાવી છે ને ધજા ચડાવી છે એનો અર્થ શું થાય છે ખબર છે તમને કોઈ કે રામદેવજી મહારાજને ધજા ચડાવી કે ફલાણી જગ્યાએ અમારી ધજા દ્વારકા ધજા ચડાવી આજ અમારો ધજા ચડાવવાનો અમારો દ્વારકામાં તો તારીખો લખાઈ જાય છે એક એક વર્ષની અગાઉ લખાવવું પડે પૂનમની ધજા 12 મહિનાની પૂનમ 12 મહિનાની 11 બધું લખાઈ ગયું હોય વારો નથી આવતો એક એક 11 15 જણાના નેજા ચડે દ્વારકામાં લાખો રૂપિયા બોલાય બોલી ધજા ચડાવવાના તો એ વારો આવતો નથી દ્વારકાધીશના મંદિર કારણ કે મારો આશ્રમ ને આ રોડ ઉપર ને ધજા ચડાવવા નીકળે એટલે ન્યાથી નાલે સાયલા છે ભગતના ગામ છે બાપુ આજ અમારી પૂનમ છે ને અમારી ધજાનો વારો છે તેથી મોટું ગામ ધુવાડો બંધ કરે ને જય જયકાર કરે અને ધજા મંદિર ઉપર રહે કેટલી ઘડી ખબર 5 જ મિનિટ તરત ઉતારી નાખી દેવાય કારણ બીજાની ધજા આવી હોય ને પાછી 10 જણા ઉભા લાગે આપણા દ્વારકા વાળાની આ ધજા છે ને ધજાની આ પવન આવે છે તો આ એમાં લાકડી નાખેલી છે દંડ હલે છે કે ધજા હલે શું હલે આ ધજાની જે શેડું છે આ ધજાની જે પૂંછડિયું આપણે દેશી ભાષા આ ધજાની પૂંછડિયું છે ઈ હલે કે લાકડી હલે શું હલે એ ધજાના પૂંછડિયું હલે અને ઈ ધજા મંદિર ઉપર આપણે ચડાવી છે શું કામ છે આપણે દર્શન કરવા જાય પહેલા શું દેખાય આગે હોય તો શું દેખાય ધજા દેખાય પછી શિખર દેખાય પછી એની પાસે આવી એટલે પગથિયા ચડીને પછી માલપા ભગવાન પેલા દેખાય હું પેલા તો ધજા દેખાય એવા ધજાના એ ધણી રે વેલા તમે નો ધારા આધાર રે ધણી રે વેલાયા રે આવો તમે નો ધારા આધાર રે ધણી રે વેલાયા એવા ટોળી ઈંડા વાલે મરે જાય
છે. તમને ખબર છે જયારે મહાભારતનું યુદ્ધ થતું હતું ને એમાં કુરુક્ષેત્રમાં ઘટના બની. થોડું ચાલુ રાખ, ધીરે ધીરે સુર ચાલુ રાખ. અને એમાં દરિયાના કિનારા ઉપર, બરાબર કુરુક્ષેત્ર દરિયાના કિનારા ઉપર જ આ ઘમસાણ થયેલું. એમાં ટીટોડીના ઈંડા હતા. અને એમાં કોઈએ કીધું ટીટોડી તારા ઈંડા લઈ લે, અહીંયા તો આમ જો લહુ આમ 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 9 લાખ ઘણા આમ આમ બકા ઝીકી બોલવાની છે અને એમાં તારા ઈંડા કથરાઈ જાય. ટીટોડી કે મારો ધણી બચાવે. હવે વિચાર કરજો, બહુ સમજવા જેવી વાત છે. જ્યાં માથા કપાય, ધડ લડે, જ્યાં બટાજટી બોલતી હોય, જાકા ઝીક બોલતી હોય, માથા હોહોગા ઉડી નાખા જાય. હાથી જેવા હાથી જબરા જનાવરના હાથીના ધડ પણ માથા કપાઈ જાય. એવા ઘમસાણ યુદ્ધ. ધનુષની દોરી અર્જુન બાંધે અને કાન સુધી ધનુષની દોરીને ખેંચે અને ત્યાં તો બ્રહ્માંડમાં કડાકો થાય. આવું ઘમસાણ હાલે. અને એમાં ટીટોડી બેઠી ઈંડા લઈ. અરે તને આ તારા ઈંડાને કોણ બચાવે છે? આમાં કોઈ બધા મારવા વાળા જ ભેગા થયા. આમાં આંખું લાલ છે, તું આગળિયા જોજે, રગતની નદીઓ ચાલુ થાય. ટીટોડી કે મને મારા ધણી ઉપર ભરોસો છે. આ ભરોસાની વાત કરું હું તમને. અને એમાં એમ કહે છે કે અર્જુનનું ગાંડીવની ધનુષની દોરી ઉપર આમ ટંકાર કર્યો અને ભગવાને કીધું તારું ધનુષ બાણ બરાબર છત કરી લે અર્જુન, હવે તૈયારી કર. બોલે ક્યાં બાણ મારું? બોલે સામે હાથી ઉભો અને હાથીના ગળાના માલપા ઘંટ છે જે ટંકોરો, અને ટંકોરાને માર અને ટંકોરો ધરતી પર સીધો પડવો જોઈએ, ઊંધો નહીં, તો તું બાણાવાળી હાથો. અને હાથી બરોબર ટીટોડીના ઈંડાની નીચે ઉભેલો છે. અને આમ ધનુષની દોરી અર્જુન આમ ખેંચી નિશાન લીધું. હે ગાંડી ધારી, જોજે નિશાન ચૂકતો નહીં. અને જો આ ટંકોરો નીચે પડે તો સમજી લેજે તું મહાભારતનું યુદ્ધ જીતી ગયો. આ તારી પરીક્ષા છે. ભગવાને કીધું નહીં કાંઈ, આ એનું રહસ્ય છે. આજ ગોવિંદની કળા કોણ જાણી શકે? અને કાંઈ ધનુષની દોરી આમ ખેંચીને બાણ માર્યું, નિશાન લીધું અને ટંકોરો એમ કહે છે કે સીધો પડ્યો. ટીટોડીના 3 ઈંડા હતા ને એની માથે ઠકાઈ ગયું. અને પછી 18 દિવસ ટંકોરો માથે જ રહ્યો. ઘમસાણ બોલ્યા. અને ત્યાં તો 18 દી થયા ત્યાં ઈંડા સેવાઈ ગયા, માલપા બચલા રમતા હતા. ભગવાન કૃષ્ણએ પછી ટંકોરો ઊંચો લઈને કીધું કે અર્જુન, મેં તારી પાસે બાણ મરાવ્યું હતું ને આ હાટું મરાવ્યું. શું કામ? કે ઓલી ટીટોડીને મારા ઉપર ભરોસો હતો. એવા ટીટોડી એવા ટીટોડીના ઈંડા વાલે મારે જાડવા રે. આ છે ભરોસાની વાતો ભાઈ. તમારું મન ડગે ધજાની પૂંછડી જેમ તો ન થાય. આ ધજાવું હલે એમ હલવું ન જોઈએ, અડગ રહેવું જોઈએ, દંડ જેમ આમ સ્થિરતા હોય છે. અને શ્રદ્ધા ડગે તમારી ધજાની પૂંછડી જેમ ઘડીક રામાપીર ઉપર શ્રદ્ધા જાય, ઘડીક રામ ઉપર શ્રદ્ધા જાય, ઘડીક શિવ ઉપર જાય, ઘડીક મેલડીમાં ઉપર, ઘડીક ખોડિયારીમાં ઉપર, ઘડીક અહીંયા, ઘડીક અહીંયા દોરો, ઘડીક અહીંયા દોરો. આ જેમ પવન ધજાની પૂંછડી હલે એમ આપણે હલી. એટલે ધોબીકા કૂદતા નહીં, ઘરકા નહીં, ઘાટકા. આ તો પવન હોય એની પા આ હાલે, આ ધજા પવન હોય એની પા ફરકે. એટલે મંદિર ઉપર ધજા દેખાય ને તો એમ કહે છે કે ભાઈ ધજાની પૂંછડી જેવું તારું મન થતું હોય તો ભગવાન એમ કાંઈ ન આવતો તો હું તને આમાં દેખાશ નહીં. એટલે પેલા ધજા દેખાય. અને જો તને આમનો સ્થિર પામીને આવીશ તો હું તને આમાં પાણામાં પરમાત્મા દેખાય, નકર હું તને પાણો જ લાગીશ. કારણ કે તારી શ્રદ્ધા ડગે છે, તારી શ્રદ્ધા હલે છે. અને આ જેટલા મહાપુરુષો થયા ને ભાઈ, એની શ્રદ્ધા અને એના ભરોસા ડગ્યા ને અકબંધ હતા. અચલ અડગ એ મેરુ રે ડગે જેના
મનડા ભાંગી રે પડે ભલે એ બ્રહ્માંડ મેરુ રે જગે પડે